આજે પીએમ મોદી દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વે જનતાને સમર્પિત કરશે। સમગ્ર માર્ગ પર સીસીટીવી કેમેરા, સોલાર લાઇટિંગ અને ઇમરજન્સી માટે 1033 હેલ્પલાઇન ઉપલબ્ધ। 12 કિલોમીટર લાંબો વાઇલ્ડ લાઇફ કોરિડોર પણ છે ખાસ। સોનિયા ગાંધીએ મહિલા અનામત માટે લઈને સરકારના ઇરાદાઓ પર સવાલ ઉઠાવ્યા। દાવો કર્યો કે મહિલા અનામત નહીં, સીમાંકન અસલી મુદ્દો। પૂછ્યું, ચૂંટણી પ્રચાર વચ્ચે વિશેષ સત્રની શું જરૂર? 3 પાર્ટીઓએ વ્હીપ જાહેર કર્યો। ઈરાની પોર્ટ પર હુમલો ન કરવાની અમેરિકાને ચેતવણી। કહ્યું, અમારા પોર્ટને નિશાન બનાવશો તો ફારસની ખાડી, ઓમાન સાગરમાં કોઈપણ પોર્ટ સુરક્ષિત રહેશે નહીં। પોપનો ટ્રમ્પ સાથે ડિબેટ કરવાનો ઇનકાર। કહ્યું, હું રાજકારણી નથી। ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક અને કડક બનાવવા ચૂંટણી પંચનો આકરો નિર્ણય। આચારસંહિતાના ઉલ્લંઘન પર હવે નોટિસ નહીં, સીધી એફઆઈઆર થશે। રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ફફડાટ। પ્રચાર દરમિયાન શિસ્ત જાળવવી અનિવાર્ય બનશે। ગાયિકા આશા ભોંસલે પંચતત્વમાં વિલીન। મહારાષ્ટ્ર સરકારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું। બોલિવૂડ ગાયકોએ અભી ના જાઓ છોડકર ગાઈને તેમને ભાવાત્મક વિદાય આપી। બોલિવૂડના એ લિસ્ટેડ સ્ટાર્સની ગેરહાજરી। સાઉદી અરેબિયાએ હજ 2026ની તૈયારીમાં કડક પ્રતિબંધો લાગુ કર્યા। સત્તાવાર હજ પરમિટ વિના પ્રવેશ હવે પ્રતિબંધિત। ઉમરા વિઝા પણ અસ્થાયી રૂપે સ્થગિત। સલામતી સુનિશ્ચિત કરવા અંગે ભીડને નિયંત્રણ કરવા અંગે લેવાયો આ નિર્ણય। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।